અમદાવાદથી દિલ્હી જતી રાત્રિ ટ્રેનમાં રવિ નામનો યુવાન મુસાફરી કરી રહ્યો હતો. આખો ડબ્બો મુસાફરોથી ભરેલો હતો, પણ એક ખૂણામાં બેઠેલો સફેદ કપડાં પહેરેલો વૃદ્ધ માણસ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. લોકો ધીમા અવાજે વાતો કરતા હતા કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ પ્રસિદ્ધ જાદુગર મોહમ્મદ છેલ છે. રવિએ વાત સાંભળી તો તેને વિશ્વાસ ન આવ્યો. તેણે વિચાર્યું કે આજના જમાનામાં જાદુગર માત્ર મંચ પર જ દેખાય છે, પરંતુ થોડા સમય પછી જે બનવાનું હતું તે જોઈને આખો ડબ્બો ચોંકી જવાનો હતો. ટ્રેન ઝડપથી આગળ વધી રહી હતી ત્યારે અચાનક એક નાનું બાળક રડવા લાગ્યું. તેની માતા ગભરાઈ ગઈ, કારણ કે બાળકના ગળામાં પહેરેલી સોનાની ચેન ક્યાંક ખોવાઈ ગઈ હતી. આખા ડબ્બામાં શોધખોળ શરૂ થઈ ગઈ. દરેક મુસાફર પોતપોતાની સીટ નીચે અને બેગમાં તપાસ કરવા લાગ્યા, પરંતુ ચેન ક્યાંય મળી નહીં. બાળકની માતાની આંખોમાં આંસુ આવી ગયા. એ સમયે વૃદ્ધ જાદુગર શાંતિથી પોતાની સીટ પરથી ઊભા થયા. મોહમ્મદ છેલ બાળકની માતાને નજીક બોલાવી. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, ચિંતા ન કરો, તમારી ચેન આ ડબ્બામાં જ છે. આ બધા મુસાફરો આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. એક યુવાન તો મજાકમાં કહ્યું કે જો ચેન મળી જાય તો અમે તમને સાચા જાદુગર માની લઈશું. મોહમ્મદ છેલ માત્ર હાસ્ય અને ધીમે ધીમે ડબ્બાની વચ્ચે ચાલવા લાગ્યા. તેમની આંખો જાણે દરેક મુસાફરને ધ્યાનથી નિહાળી રહી હતી. થોડી જ વારમાં ટ્રેન એક નાનકડા સ્ટેશન પર ધીમી પડી. એટલામાં મોહમ્મદ છેલ એક યુવાન તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમારા બેગની બાજુમાં ફરી એકવાર તપાસ કરો. યુવાને આશ્ચર્યથી પોતાની બેગ ખોલી. બેગના ખૂણામાં એ જ સોનાની ચેન પડી હતી. સમગ્ર ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજાયું નહીં કે ચેન ત્યાં કેવી રીતે પહોંચી. બાળકની માતા ખુશીથી રડી પડી અને જાદુગરનો આભાર માનવા લાગી. પરંતુ વાત અહીં પૂરી થવાની નહોતી. મોહમ્મદ છેલ ધીમા અવાજે કહ્યું, આ તો માત્ર શરૂઆત છે. આજે રાત્રે આ ટ્રેનમાં એક એવું રહસ્ય ખુલશે જે ઘણા વર્ષોથી છુપાયેલું છે. તેમના શબ્દો સાંભળીને દરેક મુસાફરોના ચહેરા પર ડર અને ઉત્સુકતા બંને દેખાવા લાગ્યા. રવિને પણ લાગ્યું કે કંઈક અજીબ બનવાનું છે. તેણે નક્કી કર્યું કે આખી રાત જાગીને આ રહસ્ય જાણશે. રાત્રિના 12 વાગ્યા. બધા સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક ડબ્બાની લાઇટો 2-3 વખત ઝબકી. મોહમ્મદ છેલ બારી બહાર જોઈ રહ્યા હતા. પછી તેઓ ધીમેથી બોલ્યા, સમય આવી ગયો છે. તેમને આ શબ્દો સાંભળીને રવિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આખા ડબ્બામાં અજાણી બેચેની ફેલાઈ ગઈ. કોઈને ખબર નહોતી કે આગામી ક્ષણે શું થવાનું છે. મોહમ્મદ છેલના શબ્દો સાંભળ્યા પછી આખા ડબ્બામાં અજીબ શાંતિ છવાઈ ગઈ. રવિ સહિત ઘણા મુસાફરોને ઊંઘ આવતી હોવા છતાં કોઈ પોતાની આંખો બંધ કરવા તૈયાર નહોતું. ટ્રેન અંધારી રાતને ચીરીને આગળ વધી રહી હતી. બારીની બહાર માત્ર અંધકાર અને ક્યારેક દૂર દેખાતી લાઇટો જ દેખાતી હતી. મોહમ્મદ છેલ પોતાની સીટ પર બેઠા હતા, પરંતુ તેમની નજર જાણે કોઈ અદૃશ્ય વસ્તુ શોધી રહી હતી. રવિને લાગ્યું કે આ વૃદ્ધ માણસને કંઈક એવું ખબર છે જે બીજા કોઈને ખબર નથી. થોડી વાર પછી મોહમ્મદ છેલ ધીમે ધીમે ઊભા થયા અને ડબ્બાના એક ખૂણામાં જઈને અટક્યા. ત્યાં લગભગ 70 વર્ષના એક વૃદ્ધ મુસાફર બેઠા હતા. જાદુગરે તેમની સામે જોઈને કહ્યું, તમને આ માર્ગ પર ફરીથી મુસાફરી કરવી જ નહોતી? વૃદ્ધ માણસના ચહેરાનો રંગ ઉડી ગયો. આસપાસ બેઠેલા મુસાફરો ચોંકી ગયા. વૃદ્ધે કંપતા અવાજે પૂછ્યું, તમે કોણ છો? મોહમ્મદ છેલે જવાબ આપ્યો, હું એ માણસને ઓળખું છું જેને તમે 25 વર્ષ પહેલાં અહીં ગુમાવ્યો હતો. આ શબ્દો સાંભળતા જ વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માથું નીચું ઝુકાવી દીધું. રવિ હવે વધુ ઉત્સુક થઈ ગયો. આખરે આ 25 વર્ષની જૂની વાત શું હતી? મોહમ્મદ છેલે બધાને નજીક બોલાવ્યા અને કહ્યું કે આ ટ્રેનના આ જ રૂટ પર વર્ષો પહેલાં એક રહસ્યમય ઘટના બની હતી. એક યુવાન વેપારી અચાનક ગાયબ થઈ ગયો હતો. લાખો રૂપિયાની કિંમતોનો સામાન તેની પાસે હતો, પરંતુ તે માણસ ક્યારેય મળ્યો નહોતો. ડબ્બામાં બેઠેલા લોકો એકબીજાના તરફ જોવા લાગ્યા. ઘણા લોકોને આ ઘટના વિશે પહેલીવાર ખબર પડી હતી. મોહમ્મદ છેલે આગળ કહ્યું કે પોલીસ પણ આ કેસની ઉકેલી શકી નહોતી. વર્ષો સુધી લોકો અલગ અલગ વાતો કરતા રહ્યા. કોઈ કહે કે વેપારી ટ્રેનમાંથી પડી ગયો, કોઈ કહે કે તેનું અપહરણ થયું, પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. માત્ર એક વ્યક્તિ બધું જાણતી હતી, અને તે વ્યક્તિ આ જ ડબ્બામાં હાજર હતી.
આ સાંભળીને બધા મુસાફરો ગભરાઈ ગયા. દરેકને શંકા થવા લાગી કે કદાચ તેમની બાજુમાં બેઠેલો કોઈ માણસ જ એ રહસ્ય સાથે જોડાયેલો હશે. મોહમ્મદ છેલ્લે એક પછી એક મુસાફરોના ચહેરા તરફ જોયું. આખા ડબ્બામાં પીન પડે એવો સન્નાટો હતો. રવિનું ધ્યાન ખાસ કરીને તે વૃદ્ધ માણસ તરફ ગયું, જે થોડા સમય પહેલાં ગભરાઈ ગયા. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. એટલામાં ટ્રેન એક લાંબી ટનલમાં પ્રવેશી. ડબ્બાની બારીઓની બહાર સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો. અચાનક કોઈના ચીસ પાડવાનો અવાજ આવ્યો. બધા મુસાફરો ડરીને ઊભા થઈ ગયા. જ્યારે ટનલ પૂરી થઈ અને પ્રકાશ પાછો આવ્યો ત્યારે સૌના હોશ ઉડી ગયા. તે વૃદ્ધ માણસ પોતાની સીટ પરથી ગાયબ હતો. તેની જગ્યાએ માત્ર એક જૂની કાળી ડાયરી પડી હતી. મોહમ્મદ છેલ્લે ડાયરી હાથમાં લીધી અને કહ્યું, રહસ્ય હવે ખુલીને રહેશે, કારણ કે સત્ય આ ડાયરીમાં લખાયેલું છે. કાળી ડાયરી હાથમાં લેતા જ મોહમ્મદ છેલ્ના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. આખો ડબ્બો તેમની આસપાસ ભેગો થઈ ગયો. થોડા સમય પહેલાં ગાયબ થયેલો વૃદ્ધ મુસાફરની વાત બધાને મનમાં ફરી રહી હતી. રવિનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મોહમ્મદ છેલ્લે ધીમેથી ડાયરી ખોલી. તેના પ્રથમ પાના પર મોટા અક્ષરોમાં લખેલું હતું, જો આ ડાયરી કોઈના હાથમાં આવે તો સમજી લેવું કે હું હવે જીવતો નથી. આ વાક્ય વાંચતા જ ઘણા મુસાફરોના શરીરમાં કંપારી દોડી ગઈ. ડાયરીના આગળના પાનામાં 25 વર્ષ પહેલાં ઘટનાનો ઉલ્લેખ હતો. એક યુવાન વેપારી પોતાના જીવનની સૌથી મોટી ડીલ કરીને પરત ફરી રહ્યો હતો. તેની પાસે કરોડો રૂપિયાની કિંમતી હીરા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેની મુલાકાત 4 અજાણ્યા લોકો સાથે થઈ. શરૂઆતમાં તેઓ મિત્રતાપૂર્વક વાતો કરતા હતા, પરંતુ તેમની નજર સતત વેપારીના બેગ પર હતી. વેપારીને થોડો શંકા થયો, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં. રાત ઊંડી થતી ગઈ અને ટ્રેન એક સુમસામ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ડાયરી મુજબ એ ચારેય લોકો મળીને વેપારીને લૂંટવાની યોજના બનાવી. વેપારીએ બેભાન કરીને તેના હીરા છીનવી લેવા હતા, પરંતુ ઘટનાના સમયે કંઈક એવું બન્યું જે તેમની યોજના કરતાં પણ વધુ ભયાનક હતું. ઝપાઝપી દરમિયાન વેપારી ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો. ચારેય માણસો ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે હવે તેઓ ક્યારેય પકડાશે નહીં. ડાયરીમાં આગળ લખેલું હતું કે એ ચારેયમાંથી એક માણસને આ ઘટનાનો ભારે પસ્તાવો થવા લાગ્યો. વર્ષો સુધી તેને રાતે ઊંઘ આવતી નહોતી. દરેક વખતે તેને એ વેપારીનો ચહેરો દેખાતો. આખરે તેણે આખી સચ્ચાઈ લખીને આ ડાયરીમાં કેદ કરી દીધી, પરંતુ ડરથી તે ક્યારેય પોલીસ સુધી પહોંચી શક્યો નહીં. તેને ભય હતો કે સત્ય બહાર આવશે તો તેનું આખું જીવન બરબાદ થઈ જશે. મોહમ્મદ છેલ્લે પાના ફેરવતા રહ્યા. અચાનક એક પાના પર 4 નામ લખેલા હતા. 3 નામની સામે લાલ નિશાન હતું અને લખેલું હતું મુક્ત. પરંતુ ચોથું નામ જોઈને મોહમ્મદ છેલ થોડી ક્ષણ માટે અટકી ગયા. આખા ડબ્બામાં ઉત્સુકતા વધી ગઈ. રવિએ પણ આગળ વધીને જોવાનો પ્રયત્ન કર્યો. મોહમ્મદ છેલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ ચોથો માણસ હજુ જીવિત છે અને તે આ ટ્રેનમાં જ હાજર છે. આ સાંભળતા જ ડબ્બામાં ખળભળાટ મચી ગયો. લોકો એકબીજાને શંકાની નજરે જોવા લાગ્યા. એટલામાં પાછળના દરવાજા પાસે ઊભેલો એક મધ્યમ વયનો મુસાફર અચાનક ગભરાઈ ગયો. તેના કપાળ પર પરસેવો દેખાવા લાગ્યો. મોહમ્મદ છેલની નજર સીધી તેના પર જતી હતી. પછી જાદુગરે શાંત અવાજમાં કહ્યું, 25 વર્ષ સુધી તું સત્યથી ભાગતો રહ્યો, પણ આજે નહીં. તે માણસ પાછળ ખસવા લાગ્યો અને એ જ સમયે ટ્રેનમાં ફરીથી લાઇટો ઝબકી અને એક ભયાનક ચીસ આખા ડબ્બામાં ગૂંજી ઉઠી. ટ્રેનમાં ગૂંજેલી ભયાનક ચીસ પછી આખો ડબ્બો ગભરાઈ ગયો. કેટલાક મુસાફરો પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા, જ્યારે કેટલાક દરવાજા તરફ દોડવાનો પ્રયાસ કર્યો. લાઇટો ફરી સામાન્ય થઈ ત્યારે સૌની નજર એ મધ્ય વયના મુસાફર પર ગઈ. તેના તરફ મોહમ્મદ છેલ ઇશારો કરી રહ્યો હતો, પરંતુ હવે તે માણસ પોતાની જગ્યાએ નહોતો. દરવાજો અડધો ખુલ્લો હતો. ઠંડી હવા અંદર આવી રહી હતી. રવિને લાગ્યું કે કદાચ તે માણસ ભાગી ગયો હતો. મોહમ્મદ છેલ ઝડપથી દરવાજા તરફ ગયા. નીચે જોયું તો ટ્રેન હજુ પૂર ઝડપે દોડી રહી હતી. કોઈ માણસ કૂદ્યો હોય એવું કોઈ નિશાન દેખાતું નહોતું. એટલામાં એક મુસાફરે ડબ્બાના બીજા છેડે બૂમ પાડી. બધા લોકો ત્યાં દોડી ગયા.
ત્યાં તે મધ્યવયનો માણસ જમીન પર બેભાન હાલતમાં પડ્યો હતો. તેના હાથમાં એક જૂનો ફોટોગ્રાફ હતો. ફોટોગ્રાફમાં 4 યુવાન અને વચ્ચે ઊભેલો એ જ વેપારી દેખાતો હતો જે 25 વર્ષ પહેલાં ગાયબ હતો. મોહમ્મદ છેલ્લે ફોટોગ્રાફ હાથમાં લીધો અને બધાને બતાવ્યો. હવે કોઈ શંકા રહી નહોતી કે આ માણસ એ ઘટનાથી જોડાયેલો હતો. થોડા સમય પછી તેને ભાન આવ્યું. આંખો ખોલતા જ તેને મોહમ્મદ છેલને જોયો અને ડરી ગયો. તે કંપતા અવાજે બોલ્યો, મને માફ કરી દો, મેં કોઈને મારવાનો ઈરાદો નહોતો. ડબ્બામાં બેઠેલા દરેક વ્યક્તિ શાંતિથી તેની વાત સાંભળવા લાગ્યા. તે માણસે કબૂલ્યું કે 25 વર્ષ પહેલાં હીરા લૂંટવાની યોજના ખરેખર તેમણે બનાવી હતી, પરંતુ ઝાપાઝાપી દરમિયાન વેપારી ટ્રેનમાંથી પડી ગયો હતો. ત્યાર પછી ચારેય સાથીદારો અલગ થઈ ગયા. 3 લોકો વર્ષો દરમિયાન અલગ અલગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તે એકલો જ બચ્યો અને તેને હંમેશા લાગતું હતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેનો પીછો કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી તેને અજાણ્યા ફોન આવતા હતા અને કોઈ અવાજ માત્ર એક જ વાત કહેતો હતો, સત્યનો દિવસ નજીક છે. આ વાત સાંભળીને ઘણા મુસાફરોનો રોમાંચ ઊભો થઈ ગયા, પરંતુ મોહમ્મદ છેલ્લે કહ્યું, હજુ આખું સત્ય બહાર આવ્યું નથી. પછી તેમણે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. તેમાં એક નકશો દોરેલો હતો. એની નીચે લખેલું હતું, હીરા જ્યાં છુપાવ્યા છે ત્યાં જ સત્યનો છેલ્લો દરવાજો ખુલશે. આ વાંચીને સૌ આશ્ચર્યમાં પડી ગયા. એટલે કે હીરા ક્યારે મળ્યા જ નહોતા. રવિએ ઉત્સુકતાથી પૂછ્યું, પણ હીરા ક્યાં છે? મોહમ્મદ છેલ્લે જવાબ આપ્યો, આ ટ્રેનનો આગળનો સ્ટોપ જ તેના જવાબ આપશે. એ સમયે ટ્રેન ધીમે ધીમે એક નાના અને લગભગ ભૂલી ગયેલા સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. બારી બહાર સ્ટેશનનું જૂનું બોર્ડ દેખાવા લાગ્યું. મોહમ્મદ છેલના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું. તેમણે ધીમેથી કહ્યું, 25 વર્ષ પહેલાં જે શરૂઆત અહીં થઈ હતી તેનો અંત પણ આજે અહીં જ થશે. ટ્રેન સ્ટેશન પર રોકવાની તૈયારીમાં હતી. બધા મુસાફરો ઉત્સુકતા અને ડર વચ્ચે ફસાયેલા હતા. કોઈને ખબર નહોતી કે સ્ટેશન પર શું મળવાનું છે, પરંતુ એક વાત સ્પષ્ટ હતી, હીરા વેપારીનું રહસ્ય અને 25 વર્ષ જૂનું સત્ય હવે સંપૂર્ણપણે બહાર આવવાનું હતું. ટ્રેન ધીમે ધીમે એ જૂના સ્ટેશન પર આવીને ઊભી રહી. સ્ટેશન પર માત્ર 2-3 લાઇટો જલતી હતી અને આસપાસ અજીબ શાંતિ છવાયેલી હતી. મોહમ્મદ છેલ્લે ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રવિ સહિત કેટલાક મુસાફરો પણ તેમની પાછળ ચાલ્યા. મધ્યમ વયનો ગુનેગાર પણ ડરેલો ચહેરા સાથે તેમની સાથે હતો. ડાયરીમાં દોરેલા નકશા પ્રમાણે સ્ટેશનથી થોડે દૂર એક જૂનું વેરહાઉસ હતું. વર્ષો પહેલાં તે જગ્યા માલસામાન રાખવા માટે ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ હવે ત્યાં કોઈ આવતું નહોતું. બધા લોકો ટોર્ચના પ્રકાશમાં વેરહાઉસ તરફ આગળ વધ્યા. દરવાજો જૂનો અને કાટ લાગેલો હતો. મોહમ્મદ છેલ્લે ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર ધૂળ અને ઝાડ સિવાય કંઈ દેખાતું નહોતું, પરંતુ ડાયરીમાં એક ખાસ નિશાન દોરેલું હતું. તેઓ સીધા જ એક ખૂણામાં પહોંચ્યા અને જમીન પર પડેલા લોખંડના પટ્ટા તરફ ઇશારો કર્યો. જ્યારે તે પટ્ટો ખસેડવામાં આવ્યો ત્યારે નીચે એક ગુપ્ત ભોંયરું દેખાયું. ભોંયરામાં ઉતરતા સૌના શ્વાસ અટકી ગયા. 25 વર્ષથી ગુમ થયેલા એ હીરા આખરે મળી ગયા હતા. મુસાફરોએ આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. મધ્યમ વયનો ગુનેગારે તો ઘૂંટણીએ પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ પેટીમાં માત્ર હીરા જ નહોતા, તેમાં એક જૂનો પત્ર પણ હતો. મોહમ્મદ છેલ્લે પત્ર બહાર કાઢ્યો અને વાંચવા લાગ્યો. પત્ર વેપારીએ પોતાના હાથથી લખ્યો હતો. તેમાં લખેલું હતું કે ઝાપાઝાપી દરમિયાન તે ટ્રેનમાંથી પડ્યો હતો, પરંતુ થોડા સમય જીવતો રહ્યો હતો. તેણે હીરા છુપાવી દીધા હતા, જેથી લૂંટારાઓને ક્યારે તેના લાભ ના મળે. પછી તેણે પોતાની અંતિમ ક્ષણોમાં આ પત્ર લખ્યો હતો. પત્રમાં કોઈ પ્રત્યે બદલો નહીં, પરંતુ સત્ય બહાર લાવવાની વિનંતી હતી. આ વાંચીને બધાની આંખો ભીની થઈ ગઈ. મોહમ્મદ છેલ્લે મધ્યમ વયના માણસ તરફ જોયું અને કહ્યું, જુઓ, જેને તમે નુકસાન પહોંચાડ્યું તેને પણ તમારા માટે નફરત નથી લખી. આ શબ્દો સાંભળીને તે માણસ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. 25 વર્ષથી જે ભાર તે હૃદય પર હતો તે જાણે આજે હળવો થઈ રહ્યો હતો. તેણે જાહેરમાં પોતાના ગુનાની સંપૂર્ણ કબૂલાત કરી. એટલામાં રવિની નજર ભોંયરાના બીજા ખૂણામાં ગઈ. ત્યાં દિવાલ પર એક અજાણ્યું નિશાન બનાવેલું હતું. તેની નીચે લખેલું હતું, સત્યનો છેલ્લો સાક્ષી હજુ જીવિત છે.
આ વાંચીને મોહમ્મદ છેલ પણ થોડા ક્ષણ માટે ચોંકી ગયા. ડાયરીમાં તો માત્ર 4 ગુનેગારોનો ઉલ્લેખ હતો. પછી આ છેલ્લો સાક્ષી કોણ હતો? શું હજુ પણ કોઈ એવી વ્યક્તિ જીવતી હતી જેને આખી ઘટનાની સાચી હકીકત ખબર હતી? મોહમ્મદ છેલે દિવાલને ધ્યાનથી જોઈ અને ધીમેથી કહ્યું, આ કથા હજુ પૂરી થઈ નથી. એટલામાં વેરહાઉસની બહારથી પગલાઓનો અવાજ સંભળાયો. કોઈ અજાણી વ્યક્તિ ધીમે ધીમે અંદર આવી રહી હતી. બધા લોકો દરવાજા તરફ જોવા લાગ્યા. હવે સત્યનો છેલ્લો પડદો ઉઠાવવાનો હતો. વેરહાઉસની બહારથી આવતા પગલાઓનો અવાજ નજીક આવતો ગયો. બધા લોકો શ્વાસ રોકીને દરવાજા તરફ જોવા લાગ્યા. થોડા ક્ષણોમાં એ વૃદ્ધ માણસ અંદર પ્રવેશ્યો. તેના ચહેરા પર વર્ષોની થાક અને આંખોમાં અજાણી પીડા દેખાતી હતી. તેને જોઈને મોહમ્મદ છેલ શાંત થઈ ગયા, જાણે તેઓ આ વ્યક્તિને પહેલેથી ઓળખતા હોય. રવિ અને અન્ય મુસાફરો આશ્ચર્યમાં પડી ગયા. આખરે આ છેલ્લો સાક્ષી કોણ હતો? વૃદ્ધ માણસ ધીમે ધીમે આગળ આવ્યો અને બોલ્યો, 25 વર્ષથી હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. તેના શબ્દો સાંભળીને મધ્યમ વયનો ગુનેગાર ગભરાઈ ગયો. વૃદ્ધે જણાવ્યું કે તે વર્ષો પહેલાં એ જ ટ્રેનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતો હતો. ઘટનાવાળી રાત્રે તેને 4 ગુનેગારોને વેપારી સાથે ઝાપાઝાપી કરતા જોયા હતા, પરંતુ ડરના કારણે તેને ક્યારેય પોલીસ સમક્ષ સત્ય કહ્યું નહોતું. ત્યારથી પસ્તાવો તેને સતત સતાવતો રહ્યો. બધાને લાગ્યું કે હવે આખું રહસ્ય સમાપ્ત થઈ ગયું, પરંતુ એ સમયે વૃદ્ધ મોહમ્મદ છેલ તરફ જોઈને કહ્યું, હવે તમે પણ સત્ય કહી દો. આ શબ્દો સાંભળતા સમગ્ર વેરહાઉસમાં સન્નાટો છવાઈ ગયો. રવિ સહિત બધા લોકો મોહમ્મદ છેલ તરફ જોવા લાગ્યા. વર્ષોથી રહસ્ય ઉકેલતા આ જાદુગરનું આ ઘટનાના સાથે શું સંબંધ હોઈ શકે? મોહમ્મદ છેલે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યા, આ વેપારી મારા મોટા ભાઈ હતા. આ સાંભળીને સૌનો હોશ ઉડી ગયા. રવિને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. મોહમ્મદ છેલે જણાવ્યું કે તેમના ભાઈના ગાયબ થયા પછી આખું પરિવાર તૂટી ગયું હતું. વર્ષો સુધી તેમણે સત્ય શોધવાનો પ્રયાસ કર્યો. પોલીસ, ખાનગી તપાસ અને અનેક નિષ્ફળ પ્રયાસો પછી પણ કોઈ જવાબ મળ્યો નહોતો. આખરે તેમને આ ડાયરી અને ગુપ્ત સંકેતો વિશે માહિતી મળી. મોહમ્મદ છેલે આગળ કહ્યું કે તેમને જાદુ માત્ર લોકોનું મનોરંજન કરવા માટે નહીં, પરંતુ લોકોના મન અને વર્તનને સમજવા માટે શીખ્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને ધીમે ધીમે તમામ પુરાવાઓ ભેગા કરી રહ્યા હતા. તેમને ખાતરી હતી કે એક દિવસ સત્ય બહાર આવશે. આજે એ જ દિવસ આવી ગયો હતો. તેમના ચહેરા પર સંતોષ દેખાતો હતો, પરંતુ ભાઈને ગુમાવ્યાનું દુઃખ હજુ પણ જીવંત હતું. મધ્યમ વયનો ગુનેગાર રડતા રડતા મોહમ્મદ છેલના પગે પડી ગયો અને માફી માંગવા લાગ્યો. મોહમ્મદ છેલે તેને ઊભો કર્યો અને કહ્યું, સજા કાયદો આપશે, હું નહીં. મારા ભાઈએ પણ પોતાના પત્રમાં માફીની જ વાત કરી છે. આ વાત સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. 25 વર્ષથી દબાયેલું સત્ય આખરે દુનિયા સામે આવી ગયું હતું. હીરા મળી ગયા હતા, ગુનેગાર પકડાઈ ગયો હતો અને વેપારીઓને ન્યાય મળ્યો હતો. સવારનો સૂરજ ઉગવા લાગ્યો. પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી. મોહમ્મદ છેલ વેરહાઉસની બહાર ઊભા રહીને આકાશ તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા પર શાંતિ હતી. રવિ તેમની પાસે આવ્યો અને પૂછ્યું, શું હવે તમારી શોધ પૂરી થઈ ગઈ? મોહમ્મદ છેલે સ્મિત કરીને બોલ્યા, હા, હવે મારા ભાઈની આત્માને પણ શાંતિ મળશે. એટલું કહીને તેઓ ધીમે આગળ વધ્યા અને રવિને આજે પણ યાદ છે કે તે રહસ્યની ટ્રેનની મુસાફરીએ તેને શીખવ્યું હતું કે સત્ય ભલે મોડું આવે, પરંતુ એક દિવસ જરૂર સામે આવે છે.